એના મધર નથી, પપ્પા નોકરી કરે છે, રાત્રે દરવાજો લોક કરીને જાય. એની જિંદગી બહુ અઘરી છે. જેમને કોઈ મમ્મી પપ્પા નથી, જેમને કોઈ સાચવનાર નથી, કોઈના મમ્મી નથી તો કોઈના પપ્પા નથી, તેને ઘરે કેવી જિંદગી હતી ને અહીં શિક્ષણ જ કલ્યાણ સંકુલમાં આવ્યા પછી કેવી જિંદગી છે એ એમની બદલાઈ ગઈ જિંદગી. મારે મોટા થઈને MLA બનવું છે. પણ આપણે અપક્ષમાં લડીએ ને, આપણે કઈ કોંગ્રેસ બાજુમાં પડીએ જ છીએ. માન કે તને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે મળે ને તને એવું કે બોલ બેટા શું જરૂર છે, શું કામ છે, તો શું માંગતું? અત્યારના MLA માઈ કાંગલા છે. કેવી રીતે? મારી પાસે બસ હતી ને, એક પૂરી થઈ ગઈ હતી, તો 4 છોકરા BSc કરવા નડિયાદ છે, તેના માટે સ્પેશિયલ મેં નવી સ્વિફ્ટ લીધી. ભાઈ પછી બાપુ પર એટ્રોસિટી થઈ, ભાઈ પછી બાપુને 6 જિલ્લામાંથી બહાર રહેવું પડ્યું. એ બધું જે લોકોએ જોયું છે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સોશિયલ મીડિયા થકી શું થઈ શકે? સોશિયલ મીડિયા થકી અવાજ બુલંદ થઈ શકે. સોશિયલ મીડિયા થકી આપણા બાળકો બગડી પણ શકે, સુધરી પણ શકે, અને સોશિયલ મીડિયા થકી કોઈનું સારું કરવા ઈચ્છો તો એ પણ થઈ શકે. સોશિયલ મીડિયાની વાત આપણે પછી કરીએ કે સોશિયલ મીડિયા થકી એક વ્યક્તિએ આખી એવી ઇમારત ખડી કરી દીધી કે જ્યાંથી આજે શિક્ષણનો પાયો શરૂ થઈ રહ્યો છે ગુજરાતની ધરતી પર. આ વાત આપણે શું કામ કરીએ છીએ? પહેલાં એ વ્યક્તિની ઓળખ આપતા પહેલાં એમનો થોડો પરિચય આપવું. ખાનગી કંપનીની સારા એવા પેકેજમાં નોકરી કરી રહેલો ગુજરાતનો યુવાન નોકરી છોડી પોતાના ગામનો સરપંચ બને છે, અને સરપંચ બન્યા બાદ તે શરૂઆત કરે છે સામાજિક જીવનની, જાહેર જીવનની. જાહેર જીવન જીવ્યા તો એવું જીવ્યા કે સોશિયલ મીડિયા થકી કોઈના મોહતાજ બન્યા વગર કરોડો રૂપિયાના જે કહેવાય ફંડ એકત્રિત કરી અને એવી સંસ્થા શરૂ કરી કે જ્યાં અનાથ બાળકો, બાપ વગરના બાળકો ભણી શકે અને ઉત્તમ ગુણવત્તાનું શિક્ષણ મેળવી શકે. એટલું જ નહીં, એમનું જે પેરેન્ટિંગ પણ એટલું સરસ છે કે એનાથી બાળકોનો વિકાસ પણ સારી રીતે થાય અને એ પણ પોતાના હક અને અધિકાર બાબતે સજાગ અને જાગૃત રહે. નામ છે મહિપતસિંહ ચૌહાણ, ગામ છે લવાલ. આપણે એમની સાથે વાત કરીએ અને એમના સંકુલની મુલાકાત કરીએ. એમનું એક જ મિશન છે, સર્વ શિક્ષા. હવે જે શિક્ષા માટે લડાઈ ચલાવી રહ્યા છે એમની સંસ્થાનું નામ પણ સર્વ સમાજ સેના છે. એનું જ કારણ છે કે તમામ સમાજને સાથે રાખીને તેઓ ચાલી રહ્યા છે, અને એનું પરિણામ આ ઇમારત છે જ્યાં આજે 500 બાળકો ભણે છે, અને બાજુમાં બીજી એક ઇમારત બની રહી છે જ્યાં 1500 બાળકો બીજા અભ્યાસ કરશે. રહેવાનું, જમવાનું અને અભ્યાસની તમામ સુવિધા તદ્દન મફત. મહિપતસિંહની મુલાકાત કરાવું. નમસ્કાર મહિપતસિંહ. નમસ્કાર. સર્વપ્રથમ તો આભારી છું તમારો કે તમારા નવજીવન ન્યૂઝની અંદર મને આવવાનો મોકો મળશે અને તમારા ચાહકો સુધી મારી વાત પહોંચાડવાનો મોકો મળી રહ્યો છે. તો તમે અમારા સંકુલની મુલાકાતે આવ્યા બદલ તમારો પહેલાં તો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આપણે મહિપતસિંહના સંકુલની જે છે મુલાકાત કરીએ. શિક્ષણ એ જ કલ્યાણ, યુદ્ધ એ જ કલ્યાણ. ખૂબ કર્યા યુદ્ધમાં ને યુદ્ધમાં આપણે કેટલાયને ખપાવી દઈએ છીએ. આ યુદ્ધ કોનું હોય છે, કયા રાજનેતાનું હોય છે જાણતા નથી. શિક્ષણનું યુદ્ધ લઈ અને નીકળ્યા છે. શિક્ષણ એ જ કલ્યાણના મહિપતસિંહ. આપણે એમની સંસ્થાની વિઝિટ કરીએ. મહિપતસિંહ, તમે જ સમજાવજો કે તમારી સંસ્થામાં ક્યાં શું ચાલે છે? અમારા શિક્ષણ એ જ કલ્યાણના જે ગુજરાતના ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે આવેલું છે. અંદાજિત 7 કરોડથી પણ વધારે રૂપિયાના યોગદાનથી, બધા ફેસબુક ફોલોવરના મિત્રોના યોગદાનથી, 100 રૂપિયાના કન્ટ્રીબ્યુશનથી દાન એકત્રિત કરીને અમે આ ઇમારત બનાવી છે, જ્યાં અત્યારે 538 બાળકોનું રહેવાનું, જમવાનું, ભણવાનું, કપડાં, સાબુ, શેમ્પૂ, ચોપડા, પેન્સિલ, ફીઝ અને એમને જીવન જરૂરિયાતમાં જે પણ જે વસ્તુઓની જરૂર પડતી હોય છે બધું જ અહીંયા નિઃશુલ્ક છે. અહીંયા મતલબ એક ભણવાની સાથે સાથે એક નીડર વ્યક્તિ કેવો હોય એ ફેક્ટરી અમે ઊભી કરી છે. તમે એક સાથે સંકુલની સાથે સાથે એક ફેક્ટરી પણ કહી શકો જે મજબૂત માનવો તૈયાર કરવાનું કામ કરે છે. તો તમે મજબૂત માનવો પેદા કરવાનું એટલે કે અહીંયાથી તમે તમારા જેવા બીજા લડવૈયાઓ પેદા થાય જરૂરી છે. અત્યારે હું એકલો છું. અત્યારે કોઈ પણ પ્રકારની આપણે લડતની શરૂઆત કરીએ તો બહુ ઓછા લોકો અમારી સાથે છે. કહીએ તો 2-5 લોકો છે આખા ગુજરાતમાં જે લડે છે, જે બોલે છે. પણ કદાચ માની લો કે અમે અથવા અમારા જેવા બીજા 100, 200, 500 લોકો ગુજરાતની અંદર હોય તો અમારી જે વિચારશક્તિ છે, અમે જેના માટે લડીએ છીએ એ રિઝલ્ટ જેના માટે અમારે 1 મહિનો 2 મહિના લડવું પડે છે. કદાચ આ સંખ્યા જો આંકડો મોટો હોય તો અમે કલાકોની અંદર અમે સફળ થઈ જઈએ. સો એના માટે ઘણા બધા લોકોની જરૂર પડવાની છે, અને મે બી કદાચ એ મારા શિક્ષણ જ કલ્યાણ સંકુલના બાળકો હોઈ શકે. પણ આ સોશિયલ મીડિયા થકી તમે જે કામ મુહિમ ઉઠાવી, લોકોએ તમારો ભરોસો કર્યો, તમને કરોડો રૂપિયા દાનમાં ફેસબુકના તમારા ફ્રેન્ડ છે, તમારા ફોલોઅર છે, લોકોએ આપ્યા, તો આ ભરોસો જીતવા માટે તમારી શરૂઆત કઈ રીતે થઈ? શા માટે લોકો અઘરું છે? તમે ક્યારે કોઈની પાસે પૈસા માગો જાહેરમાં, ફેસબુકમાં, કે મને તમે 100 રૂપિયા આપો, ત્યારે 1000 લોકો નેગેટિવ કોમેન્ટ મારે
કે આવી ગયા પૈસા ઉઘરાવાવાળા, આવી ગયા પૈસા માગવાવાળા. પણ મને માગવાનો મોકો ત્યારે મળ્યો છે, પહેલાં મેં બધાના કામ કર્યા છે. આજે કદાચ મહિપતસિંહ બધા કહે છે મહિપતસિંહ સફળ છે, મહિપતસિંહ એક હુંકારો કરે છે ફેસબુકમાં, એમને લાખો લોકો પૈસા આપવાવાળા છે. પણ એ પહેલાં એ પૈસા માગતા પહેલાં 3-4 વર્ષ મહિપતસિંહે ઘણા ભોગ આપ્યા છે. અને એ લોકો પાસે પૈસા માગે છે મહિપતસિંહે કે મહિપતસિંહે જેના કામ કર્યા છે. હું કોઈ અંતનો પર્સન કે કોઈ એવા લોકો માટે પાસે પૈસા નથી માગતો કે તમે મને 100 રૂપિયા આપો. પણ હા, જેના માટે હું લડ્યો છું, જેના માટે હું બોલ્યો છું, જેનો અવાજ બન્યો છું, જેના થકી એના ઘરની અંદર મારા લડતથી એના ઘરની અંદર ઘણો એવો ફાયદો થયો છે, એ વ્યક્તિ પાસે 100 રૂપિયા માગો છો. દાખલા તરીકે કર્મચારીઓની વાત લઈ લો, જે પ્રાઇવેટ કંપનીઓની અંદર જે નોકરીઓ કરે છે, મિનિમમ વેતનથી વંચિત છે, એ લોકો માટે અવાજ બન્યો છું. તો 3 લાખ કરતાં પણ વધારે લોકો માટે અવાજ બન્યો છું. જે લોકો 200 રૂપિયામાં નોકરી કરતા હતા, આજે એમના ઘરે 450 રૂપિયા, 460 રૂપિયા મળી રહ્યા છે. તો એમને મિનિમમ વેજીસ મળતું થઈ ગયું. તો કદાચ એક દિવસનો જે પગાર વધારો છે એ મને મહિનાની અંદર એકવાર આપે છે. સો હક બને છે એટલે હકથી માગું છું. અને એટલા જ પ્રેમથી, એટલી જ સારી રીતે મને મારા દરેક કામની અંદર મારા ચાહક મિત્રો મદદ કરે છે. તો આનંદની વસ્તુ છે કે પછી આપણે સંકુલ જોઈએ, પરંતુ અહીંયા જે બાળકો અત્યારે હું વાત કરીશ કે આ છે અમારો હર્ષિલ. તમારા સંકુલની અંદર 250 થી પણ વધારે બાળકો એવા છે જેના મમ્મી પપ્પા નથી. દાખલા તરીકે હર્ષિલ, તારા મમ્મી પપ્પા છે બેટા? ના. ક્યાં રહેતો હતો તું? જાંબુગોડા. જાંબુગોડા. હવે આ વ્યક્તિના મમ્મી નથી, પપ્પા નથી, ઘરમાં કોઈ રહ્યું નથી. તો આની બહેનના ઘરે અહીંયા મીનાવાડાથી હું એને લઈ આવ્યા છું. મોટાભાગના છોકરાઓ હું જાતે લઈને આવ્યા છું, શોધીને લઈને આવ્યા છું. દાખલા તરીકે આસિફ, બરાબર? આસિફ એટલા માટે કે અહીંયા સર્વ સમાજને ભાવના રાખી છે. તમે બધાનું નામ બોલજો ભાઈ. તારું? આસિફ વંદે માતરમ. તારું નામ? હાર્દિક વંદે માતરમ. તારું નામ? જયપાલ વંદે માતરમ. તારું નામ? બધા વંદે માતરમ. અહીંયા બધાની સરનેમ એક જ છે. મનની અંદર તમારા જે બી હોય પણ સરનેમ બધાની એક, એટલે કોઈ જાતિવાદની કોઈ વાત અહીંયા આવતી નથી. બધા જ સાથે હળીમળીને બધા જ એક જિંદગી, બધાની અઘરી જિંદગી છે. પણ અહીંયા પછી એ લોકોના ચહેરા પર તમે જો, ફેસ પર સહેજ પણ ચિંતા, સહેજ પણ ડર, સહેજ પણ ખોફ કે કંઈ એમની પાસે નથી, એ તમને જોવા નહીં મળે. પણ આ સ્મિત અને આજે તમે જોવો છો, હું અહીંયા આવ્યો, મેં માર્ક કર્યું કે આ લોકો જે બાળકો અભ્યાસ કરે છે એમાં ખાસ તો એ જોવા મળે છે કે એ લોકો જાણે આમ આનંદ કરતા હોય. કિલ્લોલ જે બાળકોને કરવાનું છે, હોસ્ટેલ જેવી ફિલિંગ છે જ નહીં. હોસ્ટેલ જેવી ફિલિંગ છે જ નહીં. આ બાળકને ઓફિસ જવું છે, એ મને પૂછ્યા વગર મારી ઓફિસમાં જશે. ટેબલ ખોલશે, ડ્રોવર ખોલશે, પેન જોઈએ છે, પેન્સિલ જોઈએ છે, નાવાનો સાબુ જોઈએ છે, શેમ્પુ જોઈએ છે, તિજોરી ખોલીને લઈ લેશે. રાત્રે 11 વાગે ભૂખ લાગશે, રૂમનો દરવાજો ખોલશે, નીચે ચાવી પડે છે, રાત્રે 11 વાગે બી મતલબ રસોડું ખુલશે, જાતે કાઢીને લઈ લેશે. એટલી છૂટ છે. એટલે એને લાગતું નથી કે હોસ્ટેલમાં છે. એને ખબર છે કે હું મારા ઘરમાં છું, મારે જ્યારે ખાવું છે મારે ખાઈ લેવાનું, મારે જે જોઈએ છે લઈ લેવાનું, મારે જેવી રીતે રહેવું છે તે રહેવાનું, મારે જ્યારે રમવું હોય તો રમવાનું, ટાઈમે સ્કૂલ જવાનું, બસ છે એના માટે, યુનિફોર્મ જોઈએ યુનિફોર્મ, ચોપડો પતી ગયો કોઈને પૂછવાને, નીચેથી ચોપડો લઈ આવવાનો. આ જિંદગી કદાચ આપણા ઘરના બાળકોને બી નથી મળતી. આપણું ઘરનું બાળક જ્યારે કોઈ સ્કૂલની અંદર ભણતું હોય ત્યારે કે મારે પપ્પા ચોપડો પતી ગયો, તો કે બેટા હા કાલે લઈ આવીશ, બીજે દિવસે આવે. પણ મહિપતસિંહના સંકુલની અંદર એ ચોપડો એને બીજી મિનિટમાં મળે, અને એ બી માગવાનો નહીં, જેટલા જોઈએ એટલા લઈ લેવાના. પણ મહિપતસિંહ રાજકારણના પાઠ પણ આ બાળકોને શીખવે છે. આપી જ રહ્યો છું. આ બધાને હું મતલબ મારા ટાસ્ક આપું છું અને અલગ અલગ વિષય પર બોલવા આપું છું, માઇક આપી દઉં છું ગમે તેને રેન્ડમલી. મતલબ એક વ્યક્તિઓ તમે મતલબ જે મારી સાથે આ બાળકને મને આજે બી યાદ છે. આ બાળકને ગયા વર્ષે લેવા ગયો તો સાવ એકદમ નાનું બચ્ચું હતું. જી. અત્યારે નિડરતાથી એને કંઈ પણ પૂછો તો એ મતલબ મસ્ત બોલે છે. કઈથી આવ્યો તું? સાપલા. કયો જિલ્લો? જિલ્લો મહુધા. જિલ્લો તાલુકો મહુધા, જિલ્લો ખેડા. તારા ઘરમાં કોણ કોણ છે? પપ્પા, 3 બહેનો. મમ્મી તારા? નથી. એના પગમાં ચપ્પલ બી નહોતા જ્યારે આવ્યો ત્યારે. હાવ નાનો મતલબ હતો. આ 2 વર્ષથી મારી પાસે છે. તો એક ઉમંગ છે એના ચહેરાની અંદર અને ગજબની જિંદગી જીવે છે. આ નાનું બાળક તમે જોઈ લો, આ બાળક. હા. તારું નામ શું ભાઈ? પૃથ્વી વંદે માતરમ. કઈ નો છો તું? તમે કોઈ બી સ્કૂલની અંદર બેસી જાઓ, તમે નાના છોકરાને તમે આવી રીતે મતલબ ગભરાઈને પૂછો તો એ બોલી બી નહીં શકે. પણ અહીંયા બધા છોકરાઓ નિડરતાથી ખુલ્લેઆમ બોલશે. કોઈ પોલીસ અધિકારી આવે, કલેક્ટર આવે તો બી આ મારે આંખોમાં આંખે નામ વાત કરશે. એટલે આ નિડરતા એમને આપી દો છો ને, આ જરૂરી છે. બાળકને તમે ખાવાનું આપો છો, સારા કપડાં આપો છો, સારી બાઇક આપો છો, બધું જ આપો છો, સારો મોબાઈલ, પણ સૌથી વધારે સારું આપવાની જરૂર છે કે તું ભાઈ નિડરતાથી બોલજે. જી. એટલે આ પેરેન્ટિંગના જે ગુણની વાત કરીએ તો એ ગુણમાંનો એક ગુણ તમે આપો છો. તો આ બધા મિત્રો અહીંયા જે બાળકો અત્યારે અભ્યાસ કરે છે એમની શાળાનું અને આ બધું જોવા જઈએ તો રેગ્યુલર જે ખર્ચ થતો છે અંદાજે દર મહિને 20 લાખ રૂપિયા જોઈએ ભાઈ. દર મહિને મહિપતસિંહને સંકુલ ચલાવવા માટે 20,000 રૂપિયા 20 લાખ રૂપિયા જોઈએ. અચ્છા. દરરોજ એવરેજ 50,000 રૂપિયા 60,000 રૂપિયાનો ખર્ચો થઈ જાય. અચ્છા. કારણ કે 7 બસો, મારી પાસે સ્કૂલ નથી એટલે 7 બસો રાખું છું. 7 બસોનું રોજનું ડીઝલ, એનો વીમો, એનો ટેક્સ, 7 ડ્રાઈવર,
એ સિવાય રસોડાની અંદર 4 જણા એનો પગાર, સ્ટાફ અચ્છા. મેનેજમેન્ટનો પગાર, લાઇટ બિલ ₹1,00,000, એ સિવાય મતલબ નાના મોટા મેન્ટેનન્સના ખર્ચા, રાશન રોજ તેલના ડબ્બા 2 જોઈએ, ગેસની બોટલો 2 જોઈએ, ચા મોરસ રોજ 3,000 રૂપિયાનું દૂધ જોઈએ, 3500નું શાક જોઈએ. કન્ટિન્યુઝ દર અડધો કલાકની અંદર એક વસ્તુ પતી જાય અને તમારે સતત વોચ રાખવું પડે. અને સવારે ઉઠે ત્યાંથી અમને ચા નાસ્તો, બપોરે જમવાનું, રાત્રે જમવાનું, એ સિવાય બહાર ફરવા જવાનું, બહાર હોટલમાં જમવા લઈ જઈએ, ઘણીવાર મૂવી જોવા લઈ જઈએ, આઈસ્ક્રીમ ખાઈ છે તો આઈસ્ક્રીમ અચ્છા. ખવડાવીએ. મતલબ એ બાળક કહે કે મારે આ કરવું છે એ બધું થાય, પણ અઘરું છે. પણ આ બધું ફેસબુક થકી બધું ફેસબુક એક અને એક માત્ર અમને ફેસબુકનો પણ અમે આભાર માનીએ છીએ કે ફેસબુક થકી બી અમે 2-2.5 લાખ રૂપિયા દર મહિને અમે કમાઈએ છીએ, જે મારા ફેસબુક પેજના અર્નિંગમાંથી અમને મળે છે. યુટ્યુબમાં બી હવે અમે પહોંચી ગયા છીએ. યુટ્યુબમાં અમે જસ્ટ હમણાં થોડા મહિનાઓ પહેલાં ચાલુ કર્યું છે, તો અત્યારે અમારી 50,000થી પણ વધારેની અર્નિંગ યુટ્યુબમાં શરૂ થઈ ચૂકી છે. જે અચ્છા. આવનારા મહિનાની અંદર કદાચ અમે ફેસબુક અને યુટ્યુબ બંને કમ્પેરિઝનમાં સેમ 2.5-3 લાખ પણ રૂપિયા લાખો લોકો જોવે છે શું કામ આપે છે. મહિપતસિંહને લાખો લોકો જોવે છે શું કામ? બીકોઝ ઓફ એ લોકોને ખબર છે અહીંયા રિયલ છે, અહીંયા કશું અમે એડિટિંગ નથી બતાવતા. અમે જે બી તમે જેટલા બી વિડીયોઝ જોશો તમે ત્યાં કોઈ એડિટિંગ જોવા નહીં મળે. જી લાઈવ અનકટ અનકટ જે છે એઝ ઇટ ઇઝ, એમાં કોઈ બદલાવ નહીં, કોઈ એડિટિંગ નહીં, કોઈ શીખવાડેલું નહીં, કશું જ નહીં. કોઈ પણ વ્યક્તિ અમારા ગુજરાતનો કે ભારતનો સંકુલની અંદર એન્ટ્રી લઈ શકે, એ ગમે ત્યારે વિડીયો ઉતારી શકે, ગમે ત્યારે રસોડામાં જઈ શકે, ગમે તે બાળકને પકડીને પૂછી શકે, ગમે ત્યારે રૂમની અંદર જઈ શકે, એ છૂટ અમે આપી છે દરેકને. જ્યારે બીજી હોસ્ટેલમાં કે બીજી સ્કૂલની અંદર તમે જોજો, તમને રસોડામાં ઘૂસવા નહીં દે, બાળકને અલગથી મળવા નહીં દે, વિડીયો નહીં ઉતારવા દે, આ નહીં કરવાનું. હું તો કહું છું ગુજરાતી તમામ મીડિયા આવો મારા સંકુલમાં, રસોડામાં બેસી જાઓ, બધું વિડીયોગ્રાફી કરો, બધા કોઈ બી છોકરાને પકડી લો, કંઈ પણ પૂછી લો, આ છૂટ છે. એટલે પારદર્શકતા છે અને લોકો એ જોઈ રહ્યા છે. એટલે આ વિશ્વસનીયતા જીતવામાં બિલકુલ. મહિપતસિંહ જે છે જરૂરી એ છે. સફળ રહ્યા જે કરી રહ્યા છે એ બતાવવું જોઈએ અને એટલા માટે જ મને કહે છે કે તમે બતાવવાનું ક્યાં જરૂર છે? બતાવું છું, કરું છું, બતાવું છું. ને બતાવવા થકી જ અમને લાભ મળી રહ્યો છે કે કોઈ દાખલા તરીકે કોઈને અમારા આ બાળકોના સાથે મતલબ બર્થડે મનાવી છે તો અમને સીધો ફોન કરે છે કે ભાઈ પછી મારી બર્થડે મારે તમારા ત્યાં સંકુલમાં બનાવી છે. અચ્છા. એ વિડીયો જુએ છે, અહીંયા આવે છે, રોજ હજારો વિઝિટરો આવે છે. દર મહિને એવરેજ અમારા જે વિઝિટરોની સંખ્યા છે 5,000 વિઝિટરો આવે છે દર મહિને અમારા સંકુલની મુલાકાતે. એ પણ કદાચ ગુજરાતના કે ભારતના કોઈ સ્કૂલ માટે કે ભાઈ સંકુલ માટે બહુ મોટો આંકડો છે કે કોઈ 5,000 લોકો દર મહિને વિઝિટરો તમારા સ્કૂલની અંદર આવતા હોય. તો આ અમે વિશ્વાસ જીત્યા છીએ બીકોઝ ઓફ લાખો લોકો અમને પ્રેમ કરે છે. આપણે રહેવાની સુવિધા બિલકુલ, બાળકો માટે બતાવીએ. કઈ પ્રકારની દાખલા તરીકે આ છે, રૂમ જે છે. આયોજન છે બતાવીએ. મહિપતસિંહ સમજાવશે કે કઈ પ્રકારની અહીંયા વ્યવસ્થા છે. આ બધા રૂમ્સની અંદર એક રૂમના 14, 15 બેડ મૂકેલા છે ને આ બાળકો આની અંદર રહેતા હોય છે. અચ્છા. આ બધા બોક્સ છે અને એની અંદર એમનો સામાન એ લોકો લોકરની અંદર વાપરતા હોય છે. પાછળ બી અમે ફૂલ સેફ્ટી આલી છે. પાછળ બી ગેલેરી છે જ્યાં મતલબ એ આરામથી બેસી શકે, વાંચી શકે. પાછળનું બી મતલબ હવા ઉજાસ આવે અને પૂરી સિક્યોરિટી છે. પાછળ બી સીસીટીવી કેમેરા છે, આગળ બી સીસીટીવી કેમેરા છે. અચ્છા. એટલે બાળકનું અમે 100% મોનિટરિંગ કરી શકીએ ગમે ત્યારે ઘરે બેઠા બેઠા. પણ આ 500 બાળકોને સાચવવા આમ તો જોવા જઈએ તો અઘરા છે. સામાન્ય રીતે બાળકોને સાચવવા ખૂબ અઘરા હોય છે. અને આ બધા એકબીજાના સાચવી લે છે. દાખલા તરીકે આ બાળક છે એને હા. સાચવી લે, આ બાળક છે એને સાચવી લે. આ અમારો કરણ છે. આ કરણની જિંદગી જુઓ. પણ જ્યારે આવ્યો ત્યારે આજે બી મને યાદ છે બહુ મતલબ ઉદાસ હતો ને આખી જિંદગી આખી, પણ આજે એના ચહેરા પર મસ્ત ઓલવેઝ 24 કલાક સ્માઇલ છે. સો બાળકો ભગવાનનું રૂપ છે અને આ બહુ બધા ભગવાનનું મતલબ માલિક છું કહી શકું કે આટલા બધા બાળકો મારી સાથે છે. તો આટલા બધા ભગવાન મારી સાથે હોય તો મતલબ કોઈ ટેન્શનની કે કોઈ તકલીફની વાત જ ના આવે. જી. તો આ બધા રૂમની તમે મુલાકાત જોઈ શકો છો. અત્યારે આની કેપેસિટી જોવા જઈએ તો અમે 200-250 બાળકો રાખી શકીએ એટલી જ છે. ઓકે. પણ સંખ્યા એટલી વધી ગઈ છે એટલે અમે આ સ્ટડી રૂમ હતો, આ સ્ટડી રૂમ કાઢી નાખ્યો, બેન્ચીસો બહાર લઈ દીધી અચ્છા. અને અહીં બી અમે બેડ નવા લગાવી દીધા જેથી કરીને વધારે સંખ્યા લોકો રહી શકે. અચ્છા. તો તો તમે કહો છો એ પ્રકારે કે તમે પ્રખર વક્તાઓ, મેં સાંભળ્યું છે ઘણી વખત તમારા લાઈવના માધ્યમથી મેં જોયું પણ છે કે તમે બાળકોને પણ પ્રખર વક્તા તરીકે એક પ્રસ્થાપિત કરવાનો ખખડાવવા પ્રયાસ સમયે કરો છો. ખખડાવું છું, બીવડાવવા સમયે બીવડાવું છું, ડરાવવા સમયે ડરાવું છું, જમાડવાનો સમયે જમાડું છું. અને જે મારે એ લેવલ પર લઈ જવા છે નીડર, મારો અંતિમ ગોલ એક છે. આ બધાને કહું છું કે તમે બહુ ભણવામાં થોડા વીક રહી જશો તો ચાલશે. મને કોઈ એવું નથી તો કે તમે 100% લાવો, 80% લાવો, 90% લાવો, ક્યારેય કોઈ બાળકને કહેતો નથી. બસ પાસ થવા એટલી મહેનત કરો, બાકી નીડર બનો. પણ પોલિટિકલી ક્રિટિસિઝમ પણ મહિપતસિંહ ખૂબ કરે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી તમારા શોઝ ચાલતા હોય એ પ્રકારનું તમારું ઓડિયન્સ છે એક આખું. બિલકુલ. તો આ પોલિટિકલી ક્રિટિસિઝમ હોય કે પછી અધિકારીઓને નેતાઓના જે કામ ન થતા હોય લોકો મહિપતસિંહને ફોન કરે છે, તો આ બધું તમે બધું સાથે મેનેજ કરો છો. અઘરું તો મૂળ તમારી જે બેકગ્રાઉન્ડ હું જ્યાં સુધી જાણું છું કે પોલિટિકલી તમે એક્ટિવ થયા જ્યારે લવાલ ગામમાં તમે સરપંચ બન્યા અને ત્યાંથી તમારી જે છે આ જર્ની છે 4 વર્ષની જર્ની 2021માં તમે આ સંકુલ બિલકુલ. સ્થાપી ચૂક્યા હતા. તો એવું શા માટે કે મહિપતસિંહ જ આ કરી શક્યો, બીજો કોઈ અત્યાર સુધી આ યુવાન મેં સોશિયલ મીડિયાના માધ્યમથી કરનારા હવે
ઘણા બધા મિત્રો જોયા છે, મને કદાચ તમારા પણ કેટલાક મિત્રો છે કે એમને પણ આઈડિયા આવ્યો. બિલકુલ બિલકુલ તો આ જે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે લોકો અને યુવાનો, એના વિશે તમે શું કહો? આજે સમગ્ર વિશ્વ સોશિયલ મીડિયા પર છે. મેક્સિમમ લોકો પોતાના મળેલા ફ્રી સમયનો ઉપયોગ સોશિયલ મીડિયા પર કરતા હોય છે, પણ તમે કઈ રીતે એનો ઉપયોગ કરો છો એની પર ડિપેન્ડ કરે છે. હું તમને આપણા માધ્યમથી કહીશ. હું ફેસબુક વાપરું છું. ફેસબુકથી મને દર મહિને 2.5 લાખ રૂપિયા અર્નિંગ થાય છે. યુટ્યુબ વાપરું છું. યુટ્યુબમાંથી મને 50,000 રૂપિયા મળે છે. એ સિવાય બીજા બી પ્લેટફોર્મ છે, ઇન્સ્ટા છે, પણ હું ક્યારેય કોઈ ચેટિંગ ઓપ્શનની અંદર ક્લિક નથી કરતો, બીજા કોઈ ફીચર્સની અંદર ક્લિક નથી કરતો. પોસ્ટ મૂકું છું, વિડીયો મૂકું છું, ત્યારબાદ કોણ શું લખે છે એની અંદર નથી પડતો. કેટલી લાઇક્સ આવી ડઝન્ટ મેટર. એ સિવાય બીજું એની અંદર શું ફીચર્સ આવે છે મને ખબર નથી. તમારે કોઈ પણ સોશિયલ મીડિયા હોય, કોઈ પણ વસ્તુ હોય, તમારે એને કયા લેવલથી યુઝ કરવી છે તમારા પર ડિપેન્ડ કરે. મને ખબર છે કે મારું કામ છે ફેસબુક લાઈવ કરું, લાઈવ પતી ગયું, ફિનિશ, ધન ગો. હા, જોઈ લઈએ કે ભાઈ વિડીયો ચાલ્યો છે નથી ચાલ્યો, અધરવાઇઝ બીજી કોઈ જોવાની જરૂર જ નથી કે બીજું શું સેટિંગ આવે છે, શું ઓપ્શન આવે છે, કોણે શું કર્યું, આ તે કાંઈ જરૂર નથી. કોઈ મેસેજ કર્યો છે ચેટિંગ માટે કે આ તે હાય હેલો હું જરૂર છે, કોઈ મતલબ નથી. સો સોશિયલ મીડિયા વાપરતા લોકોને હું કહીશ કે તમે આવી રીતે પણ ઉપયોગ કરી શકો છો. જો તમારામાં તાકાત છે, તમારામાં આવડત છે, તમારા કામમાં ઈમાનદારી છે, તો સોશિયલ મીડિયાથી તમે પૈસા માગો, તમને લાખો લોકો આપશે. મને આપ્યા છે. આજે 26 કરોડનું તમે જોઈ રહ્યા છો, બનાવી રહ્યો છો. 26 કરોડ રૂપિયા એટલે બહુ મોટી અમાઉન્ટ છે. કોઈ વિચારી બી ના શકે કે આવું. અને એને રન કરવા માટે દર મહિને 50 લાખ જોઈશે. જે આ રન કરવા માટે અત્યારે 20 લાખ જોઈએ છે. ત્યારે એનું બી હું પ્લાનિંગ કરી રહ્યો છું કે મહીપતસિંહ કાલે ના હોય તો શું આ સંકુલ બંધ થઈ જાય? ના થાય. મહીપતસિંહ પછી બી આ સંકુલ ચાલુ રહે, એ રીતનું આખું મેનેજમેન્ટ છે. અહીંયા દરેક છોકરો એક મહીપતસિંહ છે. એટલે કાલે મહીપતસિંહ હોય કે ના હોય, આ સંકુલને કોઈ ફરક નહીં પડે. એઝ ઇટ ઇઝ ચાલતું રહેશે. અને કદાચ આવનારા, મતલબ મેં જે સપનું જોયું છે કે આવનારા વર્ષે આપણી પાસે 2000 બાળકો હશે. સો મે બી 2000 મહીપતસિંહ તૈયાર થવાના છે ટૂંક સમયમાં. તો અહીંયા તમે કહો છો બધા જ મહીપતસિંહ છે, તો મારે એવા કોઈ મહીપતસિંહ પ્રખર વક્તા છે, અમારા સંકુલના મહીપતસિંહ બી કહી શકો અમને તમે. જી બોલો. એટલે અમારા શિક્ષણ જ કલ્યાણ સંકુલ, અમારા અનોખું એવું દુનિયામાં અનોખું શિક્ષણ જ કલ્યાણ સંકુલ એવી જગ્યાએ આવેલું છે જ્યાં કોઈ એક પણ પ્રકારનો રૂપિયો લેવામાં નથી આવતો. અમારા સંકુલમાં એવા ઘણા બધા બાળકો છે જેમના કોઈ મમ્મી પપ્પા નથી, જેમને કોઈ સાચવનાર નથી, કોઈના મમ્મી નથી તો કોઈના પપ્પા નથી. તેને ઘરે કેવી જિંદગી હતી ને અહીં શિક્ષણ જ કલ્યાણ સંકુલમાં આવ્યા પછી કેવી જિંદગી છે એ એમની બદલાઈ ગઈ જિંદગી. અહીં તમે અમને જુઓ, ઘરે હતા ત્યારે તમે જુઓ ને અહીં આવ્યા પછી તમે જુઓ ને તો બહુ બધો ફેરફાર થયેલો છે. એમ તમે અત્યારે અમારા સંકુલમાં આવ્યા તો તમે જોયું કે ઘણા બધા બાળકો છે જેના મમ્મી નથી, જેના પપ્પા, તો એમની જિંદગી ઘેર કેવી હતી ને અહીં આવીને બદલાઈ ગઈ. એટલે અમારા બાપુ જે છે અમને બધી રીતે સપોર્ટ કરે છે. કઈ વાતની અમને કંઈ જરૂર પડે તો તૈયારીમાં લાવી આપે છે. જે કંઈ ખૂટે તો અમને કંઈ વસ્તુ ખૂટવા નથી દેતા. કંઈ જરૂર પડે તો તૈયારીમાં લાવી આપે છે. અને અમારા બાપુ અમને એટલો સપોર્ટ કરે છે કે તમે આગળ વધતા રહો, ખોટાની સામે વિરોધ ઉઠાવો, દબાઈને નહીં રહેવું. એમ બેટા, તારું નામ શું છે, તારું ગામ કયું છે મૂળ? કુલદીપ વંદે માતરમ. કુલદીપ વંદે માતરમ છે. આપણે કુલદીપ વંદે માતરમ સાથે વાત કરીએ, કારણ કે આટલા નાના બાળક સાથે ઇન્ટરવ્યૂ કરવાનો મોકો તો મને પણ ક્યારેય હજી સુધી નથી મળ્યો. તો મારે જાણવું છે કે તારે અત્યારે કેટલામું ધોરણનો અભ્યાસ ચાલુ છે, તારે આગળ શું બનવું છે? 9મા ધોરણનો અભ્યાસ ચાલુ છે. તારે આગળ શું બનવું છે ભણીને? બસ સમાજ સેવા કરવાની, બાપુની જેમ. બાપુની જેમ ખોટાની સામે સમાજ વિરોધ ઉઠાવવાનો જ. તને અત્યારે દુનિયામાં ખોટું શું દેખાય છે યાર? બસ રાજનીતિ. રાજનીતિ ખોટી છે? હા. કેમ? બાપુ તો ચૂંટણી લડે છે, બાપુ તો રાજનીતિમાં છે. અપક્ષમાં આપણે લડીએ છીએ પણ. તો રાજનીતિ થઈ કે ના થઈ? પણ આપણે અપક્ષમાં લડીએ ને, આપણે કઈ કોંગ્રેસ ભાજપમાં પડીએ જ છીએ. કોંગ્રેસ ભાજપમાં નહીં પડવાનું? હા. અચ્છા, મૂળ અપક્ષ આપણે લડવાની ગણતરી કરી? બરાબર, અપક્ષમાં લડવાનું ને. અચ્છા, તો આપણે ભાજપે આપણે રોડ ગ્રાન્ટ આપી, આગળથી પૈસા કપાતા માંડ 2-5 લાખની ગ્રાન્ટ પાસ થાય તો માંડ 3 લાખ આવે છે આપણા ગામમાં. અચ્છા, બીજા પૈસા ક્યાં જાય છે? સરકાર ખાઈ જાય આવતા ત્યાં જાય જ ના ખબર પડે ને. અચ્છા, તને ખબર છે ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે? એ નહીં ખબર હજુ. નથી ખબર હજુ? કેમ? આપણે કેમ શું જાણીને કામ? આપણે જાણીને કામ જ આપણા નહીં. મુખ્યમંત્રીનું આપણે કામ પડે યાર, આપણે એમની જોડે વાત કરવાની થાય તો કેવી રીતે? ત્યારે જાણી લઈશું. અચ્છા, તને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે, હા, ભારતીય જનતા પાર્ટીના છે. માન કે તને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે મળે ને તને એવું કે બોલ બેટા શું જરૂર છે, શું કામ છે, તો શું માંગતું? જે એટલે આપણે જે પેલું શું કે મુખ્યમંત્રી એવું કે જે ખોટું થાય છે એ બધું બંધ કરો. એમ ખોટું બધું બંધ કરો. અત્યાચાર
અત્યાચાર થાય છે? હા, અત્યાચાર બી થાય. સરકાર અનાજ આપે છે હા, તો અનાજ કેમ નથી મળતું? બરાબર છે, પાવતી કેમ નહીં હાલતા? સાચી વાત છે. પણ પ્રધાનમંત્રી તો એવું પણ કહે છે કે અમારી જોડે તો કોઈ ગરીબ જ નથી, દેશમાં ગરીબી ઘટી ગઈ, તો એમ કહે છે કે 80 કરોડ લોકો. એમને કઈ ખબર છે ગરીબી કઈ છે એમ? હા, એ જોવા આવે છે, એ જોવા નથી આવતા ગરીબી કઈ છે એમ. હા, એમને તો કારમાં ફરવાનું, હા, બરાબર. પ્લેનમાં ફરવાનું, હેલિકોપ્ટરમાં ફરવાનું, હે ને? જી. તો વિચારો તમે કે એક બાળકની અંદર તમે રાજકારણના બીજ રોપી શકો છો, ને રાજકારણ કોઈ ખરાબ કે ખોટી વસ્તુ નથી. જ્યારે આપણે રાજકારણના બીજ આપણા બાળકોમાં નથી રોપતા ત્યારે વિચારવાનું કે આપણે આપણી ગુલામીની જે છે એ આપણી યાદ શક્તિ છે એમાં રાખીએ છીએ, અને આપણે આપણા બાળકોને પણ આવનારી પેઢીને પણ ગુલામ બનાવવા ઈચ્છીએ છીએ. તો અત્યારે જે આ એક અભિયાન લઈ અને મહિપતસિંહ કામ કરે છે, તો મહિપતસિંહ, આ તમે બધા લોકોને આ એજ્યુકેશન કઈ રીતે આપો છો? પેરેન્ટિંગ માટેની વાત છે એટલા માટે ખાસ પૂછું છું કે માતા પિતાને પણ આ સમજવા જેવી બાબત છે. આપણે આપણા બાળકને આપણે ઈચ્છીએ છીએ કે સારો ડૉક્ટર બને, સારો એન્જિનિયર બને, પ્રેશર આપીએ છીએ, પૂછી વાંચ, 10 કલાક વાંચ, 15 કલાક વાંચ. હું તમને ક્યારેક કહું છું 1 કલાકથી વધારે વાંચો. મારા 500 બાળકોનો પિતા છું, પણ એમને ક્યારેય બી હું કહેતો કે તમે 10 કલાક વાંચો, 15 કલાક વાંચો, રમો. અચ્છા, ટાઈમ મળે એમાંથી 1-2 કલાક કાઢીને વાંચો. તમને જ્યારે ઈચ્છા લાગે કે વાંચવું છે વાંચો, તમારે રમવું છે રમો, ખાવું છે, ભૂખ લાગે છે જમી આવો, એને છૂટ આપો. આ બધા બાળકોની ઉંમર અત્યારે મગજમાં પ્રેશર આપવાની, સ્વિચ દબાવવાની કે સ્પ્રિંગ જેવું નથી. એમને જિંદગી જીવવા દો. આફ્ટર 12th, હું તો જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી, કારણ કે મને બી 12th સુધી કદાચ મને સમજણ નથી. આજે કદાચ હું સારામાં સારો સમાજસેવક બધા એવું કહી રહ્યા છે, તો 12th સુધી સમાજસેવક શું કહેવાય મને ખબર નથી. મારે શું બનવું હતું એ મને ખબર નથી. મેં પછી સમાજ જોયા પછી ખબર પડી કે સમાજની જરૂર છે. જીવે છું. જ્યારે દુનિયાદારીમાં એન્ટર થયો ત્યારબાદ ખબર પડી કે દુનિયા કેવી છે અને શું બનવાની જરૂર છે. એટલે મે બી મહિપતસિંહ 31 વર્ષ પછી નક્કી કરે છે કે મહિપતસિંહને આ બનવું છે. કર્યું બધું, પણ જ્યાં રસ આવે કે ઇન્ટરેસ્ટ આવે ને મને કદાચ 31 વર્ષ પછી ખબર પડી. સો એ આઝાદ છે, એમને જે રસ આવે છે એ રસ લેવા દો, આગળ વધવા દો. જ્યારે એમના મનમાં બેસશે કે મારે આ કરવું છે એ કરશે. કોઈને કશું કહેતો નથી કે તું ટીચર બન, તું પોલીસ બન, તું આર્મી બન, તને જે સારું લાગે કર. અત્યારે ભણ. અત્યારે આપણો એક જ ગોલ છે કે બધાની જિંદગી અઘરી છે. 2 ટાઈમ જમવાનું બી એમની પાસે નહોતું, પણ આજે સારામાં સારું જમવાનું મળે, સારામાં સારું ભણે, સારા કપડાં પહેરે, ફ્રેશ રહે, મેડિકલી ફિટ રહે, સારા વિચારો રહે, એકબીજા પ્રત્યે દ્વેષ ના આવે, ઈર્ષા ના આવે, હળી મળીને જિંદગી જીવે. આફ્ટર 12th જ્યારે 15-17 વર્ષના થશે ત્યારે એ લોકો ખુદ ડિસાઇડ કરશે. આપણે કોણ એ લોકોને કહેવાવાળા કે તમે આ બનો. એમની પોતાની જિંદગી છે, એમના પોતાના વિચારો છે, એમને પોતાની રુચિ છે. જ્યારે એ પોતે પરિપક્વ બનશે કે મારે આ બનવું છે, મને આમાં રસ છે, then ગો એ લોકો કરશે. પણ ભાઈ પછી આટલું બધું આપણે કામ કરો છો તમે, અને છતાં પણ તમારું સરકાર સાથેનું જે છે ક્યારે મેં નથી જોયું કે બનતું હોય. અલગ અલગ મુદ્દા, વિવિધ વિષયો બાબતે તમે સજાગપણે, જેને કહેવાય સજાગપણે તમે વિરોધ નોંધાવો, તમે એની ક્રિટિસિઝમ કરો, ટીકા ટિપ્પણીઓ કરો, તો કઈ રીતે આ બંને સાથે ચાલી શકે છે? કઈ રીતે આ બંને બેલેન્સ થઈ શકે? અઘરું છે. તમે જ્યારે સરકારની અગેન્સ્ટ કંઈ પણ બોલતા હોય ત્યારે તમારી પર ફરિયાદ થાય, તમને ડરાવવામાં આવે, તમને ધમકાવવામાં આવે. ઓલવેઝ તમે જોયું છે 11 FIR મહિપતસિંહ વેઠી છે. તડીપાર થયો છું. લાસ્ટ ઇલેક્શન પહેલાં મને એટ્રોસિટી બી લગાવી છે. મને 6 જિલ્લામાંથી મતલબ ના રહેવા માટે હુકમ કરવામાં આવ્યો. ખેડા હોય, અમદાવાદ હોય, વડોદરા હોય, મહીસાગર હોય, એ અરવલ્લી હોય, આ બધા જિલ્લામાં મારે પગ નહીં મૂકવાનો એવા હુકમ કરવામાં આવે. પણ નિડરતાથી લડતો રહ્યો છું. એક ગોલ હતો કે ભાઈ ઝૂકવું નથી, હું સાચો છું, તો મારે કોઈની આગળ ઝૂકવાની જરૂર નથી, ડર નથી. સો અહીંયા બહેનો રહે છે, અહીંયા અમારા ગર્લ્સ રહી રહી છે, અમારા અલગ અલગ જિલ્લાના છે. જેમ આગળ જામનગરથી છોકરી આવી છે. અચ્છા, આ બધા અલગ અલગ જિલ્લાના છે, પણ આજે એક હળી મળીને મસ્ત જિંદગી, એક પરિવાર બની ગયો છે. અને અમને જ્યાં સારું લાગે છે એ રહે છે. જે અને પછી અહીંયા ભણવામાં કોઈ બંધ નથી. કોઈ સાયન્સ ભણે છે તો એને સાયન્સ સ્કૂલમાં મોકલીએ છીએ, કોઈ BSc કરે છે તો BSc કોલેજમાં મોકલીએ છીએ, કોઈ PTC કરે છે તો PTC કોલેજમાં મોકલે છે, કોઈને આર્ટ્સ કરે છે આર્ટ્સ કોલેજમાં, કોઈને કોમર્સ કરે તો કોમર્સ કોલેજમાં. મોટી ઉંમરના બાળકો પણ છે. બધા જ 5 વર્ષથી લઈને 21 વર્ષ સુધીના બાળકો મારી પાસે છે. અને એને પૂછવામાં આવે છે કે તારે શું ભણવું છે. એવું નહીં કે ભાઈ મારી પાસે આ છે, બધું જ છે. તારે જે ભણવું હોય તું મને કે. ITI કરી છે તો ITI ની અંદર હું ભણાવી રહ્યો છું. બધા જ ટ્રેન્ડના બાળકો મારી પાસે. બધું ફી અમે ભરીએ છીએ. એના માટે બસો છે. એના સિવાય હમણાં જેમ મેં કીધું આ નવી છોકરીઓ હમણાં મારી પાસે આવી BScની, મારી પાસે બસ હતી ને, એક પૂરી થઈ ગઈ હતી, તો 4 છોકરા BSc કરવા નડિયા છે. તો એના માટે સ્પેશિયલ મેં નવી સ્વિફ્ટ લીધી. તો સ્વિફ્ટની અંદર એ લોકો સ્પેશિયલ રોજ કોલેજ જાય છે. તો જે છે મહિપતસિંહ, તમે અત્યારે નિડરતાના પાઠની વાત કરી, તમે જે અત્યારે લોકોની અંદર જે આ એક, હું એવું માનું છું કે એક પ્રકારનો પ્રયોગ છે કે જ્યાંથી પેરેન્ટિંગ સારું મળે અને સારા શિક્ષણ સાથે ગરીબમાં ગરીબ બાળક અને જે વંચિતમાં વંચિત છે એને પણ સારો એવો
શિક્ષણનો અને સારો એવું એક વાતાવરણ મળે તો એનાથી દેશની અંદર બિલકુલ દેશની સુરત મોટો અને બદલાવ શકલ બદલી શકે. આવી શકે. તો તમે જે નિડરતાના પાઠ શીખો છો તો તમને એવું નથી લાગતું ક્યારેય કે નિડરતાના પાઠ તો આપણે શીખવીએ છીએ પણ મહિપતસિંહ ઉપર આટલી વીતી છે છતાં મહિપતસિંહ સંઘર્ષ કરે છે. તમે કીધું તમને તડીપાર કર્યા, તમારી ઉપર કેસ દાખલ કરવામાં આવ્યા, તમારી કેટલીક માથાકૂટના સમાચાર પણ મારા સુધી પહોંચ્યા, જેમાં હુમલા થયા. તો આ ડર જે છે જે બાળકોની અંદર તમે કાઢો છો, તમને નથી લાગતું કે આ બાળકોને પણ આ જ સંઘર્ષ કરવો પડશે? કરવો પડશે. પણ અત્યારથી જે સંઘર્ષ કરી રહ્યા છે, સંઘર્ષ મારો જોઈ રહ્યા છે. મારી પાસે કોઈ મેન્ટર નહોતો, મેં કોઈ મહિપતસિંહને નથી જોયા કે આ રીતે લડ્યા હોય, આ રીતે બોલતા હોય, આ રીતે આગળ વધ્યા હોય. બટ એ લોકો પાસે મહિપતસિંહ છે. મારી જિંદગી એ લોકો ઓબ્ઝર્વ કરે છે. રોજ એમને મારા વિશેની ખબર છે કે મહિપતસિંહ બાપુ આજે સવારથી ગયા, સાંજે નહીં આવ્યા. મહિપતસિંહ પર બાપુ પર કેસ થયો, મહિપતસિંહ બાપુ પર એટ્રોસિટી થઈ, મહિપતસિંહ બાપુને 6 જિલ્લામાંથી બહાર રહેવું પડ્યું. એ બધું જે લોકોએ જોયું છે, ઓબ્ઝર્વ કર્યું છે. અને એમને એ બી ખબર છે કે બાપુ કરી લેવાના છે. સો એ આ બધું જ મારા પર જે વીત્યું છે એ બધું પ્રેક્ટિકલી એમને જોવા મળી રહ્યું છે. એટલે જે પ્રેક્ટિકલી ઓબ્ઝર્વ કરે, પ્રેક્ટિકલી જુએ, ફીલ કરે નજીક રહીને, સો એ લોકો કેટલા મતલબ મજબૂત બની જાય. કારણ કે ઈશા આવો, આ છોકરી છે, હવે આ છે નવસારીની, એના મધર નથી, પપ્પા નોકરી કરે છે, રાત્રે દરવાજો લોક કરીને જાય. એની જિંદગી બહુ અઘરી છે. મને આજે બી યાદ છે કે જ્યારે પહેલી વાર આવી તો રડી રડીને પાછી જતી રહેતી. 3-4 વાર આવી, ફાઇનલી ચોથી વાર આવીને રોકાઈ ગઈ, પછી હવે જતી નહીં અહીંથી. સો હવે જતી નથી. હા, હવે જતી નથી. હવે તકલીફ એ છે. સો આપણે ઈશા સાથે થોડી તમે સંવાદ કરો, તમને ખ્યાલ આવશે કે અહીંયા સંકુલની અંદર બાળકો કેવી રીતે મેનેજ કરે છે. ઈશા કેટલામો ધોરણમાં અભ્યાસ કરે છે? આપણો કેમેરો અહીંયા છે. હા, હું ધોરણ 7 ની અંદર અભ્યાસ કરું છું. અને મને એવું એક વાત પણ મળી કે ઈશા અહીંયાની એક પ્રખર વક્તા છે. હા, ખરી વાત છે? સાચી વાત છે. જી. આપણે મોટા થઈને શું ભણવું છે પહેલા, એ કે પછી રાજકારણની વાતો કરવી છે? મારે મોટા થઈને MLA બનવું છે. MLA બનવું છે. હા. ઓકે. એટલે વિધાનસભામાં ટૂંકમાં ઈશા જોવા મળી શકે. હા. અચ્છા, તો MLA બનવા માટે આપણે શું કરવું પડે? MLA બનવા માટે પહેલાં તો આપણામાં હિંમત હોવી જોઈએ કે જે સામેવાળો વ્યક્તિ છે તેની સામે બોલતા હોવું જોઈએ. અને જે અમને હોસ્ટેલની અંદર જે હોસ્ટેલ તો નહીં પણ ઘરની અંદર જે માહિતી મળી રહી છે બહુ જ અગત્યની છે. અને બાપુ પણ એ ઘણી બધી વખતે લડતા હોય છે, તમે લોકો જોઈએ છે ત્યારે અમને ખ્યાલ આવે છે કે આપણે રાજકારણની અંદર જોડાવું હોય તો આવી રીતના લડવું પડે છે. અને આપણામાં પેલી હિંમત બી જોઈએ છે, સંસ્કાર બી જોઈએ છે, બધું જ જોઈએ છે. પણ જો તમને લડતા આવડતું હોય તો તમે રાજકારણની અંદર જઈ શકો છો. અચ્છા, તો કઈ પક્ષમાં જોડાઈશ તું નિશા? એ બધું તો મોટા થઈને જાણીશ. અચ્છા, મોટા થઈને જાણશું. એટલે બાપુની જેમ અપક્ષનો પ્લાન છે કે કોઈ પક્ષ સાથેનો પ્લાન છે? એ બધી તો મને અત્યારે ખબર નહીં પડતી વધારે પડતી, પણ MLA બનવું છે. હા. અચ્છા, તો એક MLA કોઈ ભાષણ આપે. આજે અમને મળી ગયા છે ગુજરાતના એક ભાવિ MLA કે જે તૈયારી કરી રહ્યા છે વિધાનસભાની, હજી પુખ્ત વયના નથી થયા. સરસ મજાનું ચૂંટણી કાર્ડ આવશે એટલે આશા રાખીએ કે રાજકીય પાર્ટી શું છે ખબર નથી. હા, રાજકીય પાર્ટી વિશે જ એમને ખબર નથી. સાચી વાત છે. પણ MLA બનવાનું સપનું છે. પણ એમનું સપનું છે. મેં ઘણા બધા જોયા કે ડૉક્ટર બનવું, એન્જિનિયર, અરે મેં એવા પણ જોયા કે એસ્ટ્રોનોટ બનવું. બાળક સપના જોરદાર હોય છે. કેવા અત્યારના MLA કેવા છે એમના કોણ? અત્યારના MLA માઈક આંગલા છે. કેવી રીતે? કેમ? શા જો માટે? જે કામ સરકારનું છે એ સરકાર કરતી નથી, બેસી રહી છે. જોવે છે કે આપણા રાજ્યની અંદર ઘણું બધું ગલત થઈ રહ્યું છે કે જે સુધારવા જેવું છે એ કોઈ લેતું નહીં. અત્યારે 441 8 કલાકના ચાલી રહ્યા છે તો એ સરકારની જવાબદારી છે કે નથી બાપુની જવાબદારી કે નથી યુવરાજસિંહની જવાબદારી. તો એ લોકો કેમ લડે છે? એ લોકોથી નહીં લડાતું? એ લોકો કેમ બેસી રહ્યા છે અત્યારે? આ દીકરી નક્કી લેબર પાર્ટી બનાવશે. કારણ કે અત્યારથી જ એમની જે વાત છે લેબરની વાત કરે છે, શ્રમિકોની વાત કરે છે. એમના જે મિનિમમ વેજીસની એણે જે વાત કરી કે મિનિમમ વેજીસ આજે મળવું જોઈએ. ઈશા, બીજું એક મારે એવું પૂછવું છે કે માન કે તું આજે ધારાસભ્ય બની ગઈ તો પહેલું કામ કયું કરીશ? પહેલું કામ તો જે છે કે જે લોકોને જે હકનું છે તે મળી નહીં રહ્યું તો એ પહેલાં અપાવવાનું છે. જે લોકોના માટે છે, જેમ કે પ્રાઇમરી સ્કૂલની વ્યવસ્થા છે, પછી સરકારી દવાખાનામાં જે પૂરતી જે એ લોકો પાસે છે, પછી રેશન છે, બધું જે એમ લોકોને પૂરતું મળતું નથી એ પહેલાં તો કરવાનું છે. અચ્છા ઈશા, ખરેખર અમને છૂટું કરવાની આપણે મન ન થાય કે ઇન્ટરવ્યૂમાંથી છૂટું કરીએ આપણે એની સાથે, પણ વાત કરવાની જે મજા આવે છે મારે એક એની જોડેથી એક આપણે અનુભવ લઈએ કે માની લઈએ કે એને વિધાનસભાની ચૂંટણી લડવા માટે પુખ્ત વયની થઈ ગઈ છે અને ચૂંટણી લડે તો ઈશા ભાષણ કેવું આપે? ભાષણ આપીને ડેમો માની તો MLA બની ગઈ છે, પબ્લિક બેઠી છે, MLA બન્યા પછી તારો પહેલો દિવસ છે, તો તું મતલબ શું બોલીશ? પહેલાં તો મારું નામ ને એવું જણાવીશ. બોલો બતાવો. એટલે પહેલાં તો MLA બની જ ગઈ છું. મતલબ માની લે તું MLA જ છું, તારો પહેલો જ દિવસ છે અને તારે આજે બોલવાનું છે. ચાલો
તો નમસ્કાર પહેલાં તો બધાને કહીશ, પછી જે લોકોની જે ફરિયાદ હશે એ પહેલાં હું સાંભળીશ. હા અમે પછી- જનતા છીએ, તું બસ હવે તું શરૂ કર ભાષણ હા, તો તારું. એ લોકોની જે ફરિયાદો છે એ પહેલાં સાંભળીશ. અને એ લોકોની એક ફરિયાદ હશે કે અમને જે આપણે 441 લઈએ 8 કલાકના તે મળતા નથી. હવે હું ધારાસભ્ય તો બની ગઈ, તો મારે હવે કામ કરવાનું છે. તે અત્યારની જે ધારાસભ્યો છે એની જે મારે બેસી તો રહેવાનું નહીં. હું પૈસા કમાઉં છું, એના બદલામાં મારે વિચારો કામ તમે એક કરવાનું મિનિટ છે. ઈશા, એક મિનિટ વિચારો તમે. આ બાળક પણ સમજે છે કે ધારાસભ્ય થઈ ગયા પછી વચન અને વાયદા નથી આપવાના, કામ કરવાનું છે. કે મારે હવે કામ કરવાનું છે. અમે અગાઉ કીધું કે એમને 481 મળે, એટલે આ ખૂબ મોટી વાત કરી રહી છે આ દીકરી, નટખટી છે. આશા રાખીએ કે વિધાનસભામાં જોવા મળે. પહોંચશે, અને પહોંચશે. હા, અમે એનું પણ રિપોર્ટિંગ કરીએ કે કેવી રીતે અમે નાનકડી ઈશાને મળ્યા અને એ આજે ધારાસભ્ય છે. હવે મહિપતસિંહ સાથે આપણે થોડીક પોલિટિકલ ચર્ચા કરવી છે. એ ચર્ચાને આપણે બાદમાં કરીએ, કારણ કે આ ખૂબ એક બહુ સરસ માહોલ હતો, મારે તમને બતાવવો હતો, જેની મને પણ ઈચ્છા હતી ઘણા વખતથી કે એક વખત આપણે જવું જોઈએ. અને આજે મિત્રની મહેરબાનીથી અહીંયા સુધી મારે પહોંચાઈ ગયું. તો મહિપતસિંહ, છેલ્લે આપણા દર્શકોને તમે શું કહેશો? ગુજરાતના તમામ લોકોને કહીશ કે નીડર બનો, લડતા રહો. રાજનીતિની અંદર ઘણા લોકોને અભિલાષાઓ છે, મારા બાળકોને બી છે, પણ કદાચ એ નાના બાળકો છે એમને એટલી ખબર નથી કે રાજનીતિ એટલી સરળ નથી. જેટલું એ અત્યારે સમજી રહ્યા છે કે ભાઈ મારે નેતા બનવું છે, પોલિટિક્સમાં જવું છે, એટલું સરળ નથી. રાજનીતિમાં ટકી રહેવું એ પણ એટલું સરળ નથી. સેકન્ડ, રાજનીતિને ગંદકીની અંદર મતલબ તમારે પોતાની સ્વચ્છ છબી જાળવી રાખવી એ પણ એટલું જ અઘરું છે. પણ જે લોકો ખરેખર રાજનીતિની અંદર આવવા માગે છે એમને તો હું કહીશ કે વેલકમ છે. તમે હિંમત કરી પહેલાં, એ બી તમારા માટે આનંદની વસ્તુ છે. પણ તમારા જે ઇથિક્સ છે, તમારા જે વિચારો છે, તમે જે હેતુથી રાજનીતિની અંદર જવા માગો છો એ બદલશો નહીં. રાજકીય પાર્ટી તમને તમારા વિચારોની અંદર ક્યારે મતલબ આગળ વધવા નહીં દે, એ તમારા પર એમના વિચારો હાવી થવા દેશે. પણ તમે જો ખરેખર કંઈક સારી રીતે કંઈક સારું કરવા માગો છો તો ટક્યા રહેજો, ડટ્યા રહેજો. પાર્ટીઓ તમારી કદર કરે ના કરે, લોકો ચોક્કસ તમારા કામની કદર કરે છે. જે આજે મને ફીલ થાય છે, ભલે આજે હું MLA નથી, પણ મને આનંદ છે કે 182 વિધાનસભામાં કોઈ બી વિધાનસભામાં મહિપતસિંહ જાય તો લાખો લોકો એમને ચાહવાવાળા, મળવાવાળા આવી જાય છે, જે આજે કોઈ ધારાસભ્ય બી નથી મળતું. તો તમારા કામની કદર ઓલવેઝ થાય છે. જી, આજે આપણે થોડીક માફી પણ માંગી લઈએ. બેનો રીડિંગ કરે છે, એમની એક્ઝામ છે, પણ અહીંયા જે છે રીડિંગ રૂમ છે, અહીંયા એક્ઝામની તૈયારીઓ કરવા માટેની સુવિધા સંકુલની અંદર જ છે. ટૂંકમાં આપણે બાપુ 4 માળનું આ ઇમારત છે. 4થા માળનો જે આ હિસ્સો છે તમે જોઈ રહ્યા છો, જ્યાં આ બહેનો બધા પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. તો બાપુ અત્યારે જે એક્ઝામની તૈયારી આ બહેનો કરે છે, તો અહીંયા અલગથી કોચિંગની કોઈ સુવિધા બધું જ છે. અહીંયા એક્સ્ટ્રા સ્ટડી ટાઈમે એક્સ્ટ્રા અમે લેક્ચર બી રાખીએ છીએ, અચ્છા. અલગ અલગ સેમિનાર બી રાખીએ છીએ, અલગ અલગ ગેસ્ટ લેક્ચર બી રાખીએ છીએ, બહારના મુલાકાતીઓ બી આવતા હોય છે. જ્યારે બી કોઈ વસ્તુની એવી જરૂરત લાગે કે આ વસ્તુ કરવા જેવું છે, અમે રાખીએ છીએ. અને ગુજરાતના ઘણા બધા વક્તાઓ, ઘણા બધા એવા લોકો છે જે એમને ઇનડાયરેક્ટલી કોઈ આર્થિક રીતે મદદ કરે છે, કોઈ એમનું શ્રમદાન અહીંયા આપવા આવે છે, કોઈ મતલબ કે એમના વિચારો આપવા માગે આવે છે. દરેક લોકો દિલથી જોડાયા છે. સંકુલને દરેક લોકો પોતાનું ઘર સમજે છે. ઘણા બધા ફિલ્મ સ્ટાર, હું હિતેનભાઈની વાત કરું, જે હિતેનભાઈ એમનું પોતાનું ઘર સમજે છે. આજે બી એમના દરેક વાતોની અંદર એ કહે છે કે અમારું સંકુલ, અમારું શિક્ષણ કલ્યાણ. તો આત્મીયતા દરેક વ્યક્તિની જોડે છે. કોઈ પણ મોટો વ્યક્તિ છે, પણ જ્યારે એકવાર સંકુલમાં આવે છે ત્યારે એ સંકુલનો ભાગ બની જાય છે. જી, તો આ ખૂબ સરસ સંકુલ છે. એક વખત અવશ્ય તમે પણ મુલાકાત લેજો, બનતો હોય તો સહયોગ પણ કરજો, કારણ કે મહિપતસિંહ જે આ મુહિમ ચલાવી રહ્યા છે ખરેખર કાબિલે દાદ છે. મારે આ એટલા માટે કહેવું પડે છે. આમ તો પત્રકાર જગતનો માણસ છું અને મારો જીવડો એવો હોય કે મને ખામીઓ શોધવાની વધારે ઈચ્છા હોય. આ સંકુલમાં ખામી નથી મળી. સંકુલની અંદર આવતાની સાથે જ મારો મિત્ર છે, અમારો સાથી છે હિતેશ, જેણે મને કીધું કે આ બાળકોની અંદર જે આ ખુશીઓ દેખાય છે એની પાછળનું કારણ પહેલાં આપણે જાણવું જોઈએ. પરંતુ અમને થોડી જ્યારે અમે સંકુલમાં થોડું જે ચક્કર લગાવી, આસપાસ બધું જોયું અને મહિપતસિંહની જે કચેરી એટલે કે ઓફિસ જોઈ, કચેરી વધારે કેવી યોગ્ય લાગે છે, સરકારી જેવું કામ થાય છે અને ખરેખર કામ થાય છે. ત્યાં અમે જોયું કે બાળકો કિલ્લોલ કરે છે, રમે છે, ટેબલ મસ્તી, અને આજે કુદમકૂદ જે છે એ બાળકોની ઘરે પણ કદાચ આ સ્વતંત્રતા આપણે નથી આપતા. એમાં હું પણ આવું છું, આપણે નથી આપતા. હું પણ મારા બાળકોને સોફા ઉપર કૂદતા હોય તો કહું છું કે ભાઈ સાહેબ નીચે ઉતરો. ટૂંકમાં આવું આ સંકુલ છે. બાળકો કિલ્લોલ કરે છે, મહિપતસિંહ આટલી મહેનત કરે છે. કોઈ વખત મુલાકાત લેજો, બનતો હોય તો સહયોગ પણ કરજો. આ જ પ્રકારની વાત ચર્ચા સાથે આપણે મળશું નવજીવન ન્યૂઝ પર. માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.